ઓહો ભાઈ, હેપી ન્યુ યર જોયું? બાકી આપડી ઘડિયાળ હવે જ આવી ગઈ. હે એપલ ભાઈ જુઓ ભાઈ, કાઢ્યું આવતા હવે જો ખોલવા માંડ્યા. હે જોઈ લ્યો જી ને એમાં હું કટાઈ ગયું, હું ઓલું થઈ ગયું ને. હા હે ભાઈ, બ્લુ ઝોન ની જો 300 વોલ્ટ ની લાઈટ હે. કેટલા 7,500 ની ને? 7,500 ની હે. 2.5 વર્ષની પીસ ટુ પીસ ગેરંટી આવે. હાલો ભાઈ, આજનો 2026 નો પેલો વિડીયો આપણો દુરવા ચાલુ કરશે. જો કેવી રમાડે છે એરિક ને. ઘડીક પૂછડી પકડે, ઘડીક ખેંચે, ધબધબાટી બોલાવે. જો હે અને વાયગા કેટલા ભાઈ? જો 1:30 થવા આવ્યા છે. હું ને મમ્મી ઘરે હી. બાકી તો અમારે બે ભૂમિ ને ભાગુ બે વાગી ખરીદી કરવા. નવું વરસ હે કે ભાઈ ધબધબાટી બોલાવો. તે બે ગઈ છે સંકબી રોડે ખરીદી કરવા હાટું. અમે બે છીએ, હજી હું નાયો નથી. મમ્મીને કીધું પાણી બાણી મસ્ત ગરમ કરી દે. દાંતુડી આવી છે ને, દાંત દેખાડ્યા કરે, દાંત કાઢીને. જો હાલો ભાઈ, આપણે આજે જવાનું છે વરનાનું કામ કરવા. એટલે હમણાં વરના આવે ને પછી આપણે જઈને નીકળી અને હું ફટાફટ નાઈ લઉં, તૈયાર થઈ જાઉં. અને આને જો આટો મરવી દીધો ને તોય ત્યાં ઊભો રહી ગયો છે. આમ તો જો હજી આ બ્લેન્કેટ એમને મૂસો ડૂસો વારીને એમને પડ્યું છે. એ આપણે ભાગું હંકેલીને મેલ દે છે. અને જો ધીમે બોલજો, અમારી ઢીંગલી હુઈ ગઈ છે. જો દુર્વા અહીંયા સૂતી છે, કેવી નીંદર કરે. આમ તો જો હા. અને આપણે થઈ ગયા ભાઈ નાહી ધોઈને કમ્પ્લીટ રેડી. પીછાવાળું મસ્તનું બ્લુ ટી શર્ટ પહેરી લીધું છે. આપણો ફોન કેવો ચમકે જોઈ લ્યો. હવે આપણે માતાજીના ને પપ્પાના દર્શન કરીને એને મસ્ત નવા વરોનો આરંભ કરી. અને જો અમારે આ બે કહું ને ગઈ હતી ખરીદી કરવા હાટું. પેલાને હરવે એકથી બંધ કરી દઉં. વળી ઓલી ઉઠશે ને તો હક નહીં લેવા દી. 8 જોઈ લે હાલે. આ તો તરત રેડી કહું ને. 7-8 હજારની ખરીદી કરી એવી ગયું. ઓહો, એક દી હાટું એમ કહું ને. રૂપિયા વાળા તો આ જ છે. આપણે તો ખાલી હપ્તા ભરવા જ આવ્યા છીએ. એના જેવું પ્રતિક હોત ને, પ્રતિક એ જ કે આપણે ભાઈ હપ્તા ભરવા જ આવ્યા છીએ. હા જો તે કઈ ન લીધું. આને પાછું એક માપનું ન જડે ને, નાના છોકરાનું હોય ને આને થાય. હાલો ભાઈ હાલો, સંગ્રામને ફોન કર્યો છે. સંગ્રામ આવે સીધો હરગંગે. અને હું આપણે જઈએ સ્કોર્પિયો લઈને હરગંગે. ફોન કરી દીધો છે, સર્વિસમાં મેળવાનું છે. હમણાં તમને દેખાડું કેવો ભર્યો છે ને ઈ. ને રાત્રે આપણે જવાનું છે પાર્ટીમાં, ફેમિલી ફંક્શન હે ને, એની તો તૈયારી હાલે જોવો ને. હાલો ભાઈ, આપણે આવી ગયા પાર્કિંગમાં. ગાડી તો ઘણી ઓછી થઈ ગઈ આમ જો. બાકી અહીંયા અમારી ગાડીઓ હવે એટલી વધી જાય છે ને કે વાત પૂછોમાં. અમુક બહારની ગાડીઓ વગર સ્ટીકરવાળી એટલી આવી જાય છે ને એટલે હમાતી નથી અહીંની ગાડીઓ. આમ જોવો, આ બાજુથી તમને કેવો ચોખ્ખો લાગે, જોરદાર સાઈડમાંથી. અહીંયા જો કેટલી ધૂળ જામી ગઈ આમ જો છે. એટલે મેં કીધું આને છે ને ભાઈ, નકર આપણે જવાના હતા બાનિયા માધા પર, ત્યાં સાફ કરવાના હતા પણ એ નથી કરવું. મેં કીધું સ્પેશિયલ આપણે છે ને ફુવારો મરવીને અહીંયા અંદર જો આ ગારો બારો બધો સાફ થઈ જાય એટલે ઉપાધિ નહીં. અને કહી દેવું કે માથે ચડાવીને મસ્ત સાફ કરજો હવે, એટલે જોરદાર થઈ જાય. કેમ કે હવે તો આપણે શું આ મહિનામાં ઘણી જગ્યાએ જવાનું છે. એટલે આમાં તમને હવે ઘણા વિડીયો આપણે આના જ જોવા જડશે. હજી આપણે હતા પર જવાનું થાય આ મહિનામાં, ક્યાંય જવાનું થાય, બધું વ્લોગમાં જોવા મળશે. જો હાલો હવે કરીએ આને ચાલુ અને બેહી આમાં. બાકી આજે તમને આપણો સ્કોર્પિયો, પછી વરના અને આપણી સેન્ટ્રો બધી ગાડીઓ આપણી પાસે જ છે ભાઈ. વરના સંગ્રામ પાસે, પછી સ્કોર્પિયો તો આપણો હે જ સદા બહાર, ખબર હે કે આ તો આપણો હાથી ક્યાંય જાય નહીં. અને બાકી સેન્ટ્રો આપણે પ્રતિકની છે. ભાઈ આને ધોવરાવી કમ્પ્લીટ રાખી લાગે. હે ધોવરાવાની છે કે બાકી છે? શું છે? હાલો ભાઈ હાલો, જો આપણો સ્કોર્પિયો આપણે અહીંયા રાખી દીધો છે બાપુ પાસે. બાપુને કીધું તમે આને સર્વિસ કરીને ધોઈને કમ્પ્લીટ રાખો. અમે હવે નીકળી છીએ અમારી વરનામાં કામ કરવા માટે. હવે અહીંથી આપણે જવાનું છે ભાઈ ગોંડલ રોડે. એટલે અહીંથી સીધો આપણે આજી ડેમ વાળો રોડ પકડશી, ત્યાંથી ભક્તિનગર સર્કલ ને ત્યાંથી આમ ગોંડલ રોડ આવેલા જાય. રન જાજો હે. એમાં હું રિટર્નમાં આવીને તો 1-1.5 કલાકમાં ગાડી છે ને ધોવાઈ જાય. ઓલાને ફોન કર્યો રાજભાઈને, તો કે આવા જ દો કે 2 થી 3 ગાડી છે. મેં કીધું હાલો મેલી દે એટલે ઉપાધિ નહીં ભાઈ. સિસ્ટમ હો ભાઈ, આપણે સિસ્ટમમાં તો એક ગાડીઓ કાંઈ ન ઘટે કામ. આ અમારી ગાડીમાં ખાલી અમે ગીત સાંભળીને એટલે એમ થાય કે હા ભાઈ મજા આવી જાય. અને આમાં મેઇન પ્રોબ્લેમ શું હોય ખબર હે? એ કહી દઉં તમને. આપણે રોદો આવે ને એટલે એક બાજુ સ્પીકર બંધ થઈ જાય
વરી પાછું હાલવા માંડે, વરી પાછું ફાસ્ટ થઈ જાય એટલે કંઈક દોયડું રહ્યું ને યાડાવરું થઈ ગયું હોય છે કે હલી જતું હોય કે શું હોય એ જ દેખાડવા જવાનું હોય. બાકી કાંઈ વાંધો છે નહીં. આપણે સિસ્ટમ એક નંબર, કોમ્પોનેન્ટ સાઉન્ડ સિસ્ટમ છે. ખાલી વિધાઉટ બાસ ટ્યુબ આપણો સ્પીકર જ એવા તાકાત વાળા નાખેલા છે ભાઈ. જુઓ ભાઈ કાયડું આવતા હવે જો ખોલવા માંડ્યા હે. જોઈ લ્યો જ ને એમાં હું કટાઈ ગયું ને હું ઓલું થઈ ગયું ને. આપણે એમ્પ્લીફાયર હે સોનીનું, બહુ જૂનું હે. જૂનું ઠીક પણ આ બહુ હે ને હેવી માઇલું એમ્પ્લીફાયર હે. ક્યુ હે એક્સપ્લોડનું 600 વોલ્ટનું એમ્પ્લીફાયર હે સોનીનું હે ભાઈ. આપણે સ્કોર્પિયોમાં આ જ છે, હવે બધામાં આ જ નાખી છે એમ્પ્લીફાયર. કે આપણા સ્પીકર જ ખાલી એમ્પ્લીફાયર ઉપર હાલે છે, બાસ ટ્યુબની જરૂર જ ન પડે. આપણે આવી ગયા જો રામાણી કાર એસેસરીઝ. આ મારા ભાઈ છે ને હમણાં બહુ રૂપિયા છાપે એટલે અહીંયા ઓછા દેખાય. જેટલી વાર ફોન કરું ને દેખાતા જ નથી. બાર હું વાહ હું ને એટલે હવે અત્યારે ચેક બેક કરી લઈએ હમણાં. અવાજ આમથી આમ એક બાજુથી થાયા કરે છે ને આખું ખોલી મસ્ત ચેક બેક કરી નાખી ભાઈ. આ કહું ને નવા વરમાં આપણે કાંઈ નહીં ના કામ ચાલુ કર્યું. એક તો જો આપણે વરના અહીંયા ખોલાવવા આવ્યા સ્પીકર હાટું થઈને ભાઈ આપણો સ્કોર્પિયોમાં સર્વિસમાં દીધો. પ્રોબ્લેમ મળ્યો. જો પ્રોબ્લેમ શું થઈ છે ખબર હે? જોઈ લ્યો, આ આપણું એમ્પ્લીફાયર છે સોનીનું 600 વોલ્ટનું 4 ચેનલ એમ્પ્લીફાયર છે, જેમાં 4 સ્પીકર આની ઉપર હાલે. આ જે રહ્યા ને જો આ સ્પીકર માટેનું હે, ઇનપુટ હે આઉટપુટ હે. આમાંથી છે ને હલી જાય એટલે ઓલો રોદો આવે ને, જેવો રોદો આવે ને હલે એટલે સ્પીકર બંધ થઈ જાય, પાછું હરખું થાય, પાછું બંધ થઈ જાય. બાકી કાંઈ હતું નહીં આમાં વસ્તુમાં. નોકી આપણે આવીને ચેક કરીને ખોલીને એટલે ખબર પડી જાય કે ભાઈ આ વસ્તુમાં કાંઈ છે નહીં. બાકી આપણા 2 સ્પીકર આમાં છે, 4 ડોરમાં સ્પીકર, એક અહીંયા 4 કોમ્પોનેન્ટ ને ફૂલ ઓલા એમ્પ્લીફાયર વાળા સ્પીકર છે. એટલે હવે આનું કાં તો જો અહીંથી આ જોઈન્ટ છે, કાં આટલું નવું નાખી દઈ અને કાં તો હમણાં આને ફિક્સ કરીને મસ્ત જોઈ લઈને પછી ચક્કર માર લે. એમ તો અમે 2 થી 3 ચક્કર મારી ઉપરી, પણ એ જેવો હું એ પકડીને બેઠો ને એટલે અવાજ ટૂંકમાં એવો ને એવો રહીએ. અને બાકી જેવો રોદો આવે ને આમ હલે ને એટલે એક બાજુ બંધ થઈ જાય, વળી પાછું ચાલુ થઈ જાય. એટલે પ્રોબ્લેમ તો આનો જ છે ભાઈ, પ્રોબ્લેમ પકડાઈ ગયો આપણે. ઓહો ભાઈ, હેપી ન્યુ યર જોયું? બાકી આપણી ઘડિયાળ હવે જ આવી ગઈ હે. એપલ ભાઈ હેપી ન્યુ યર વિશ કરે આપણને. અને આપણા ભાવેશભાઈ ગયા છે હવે ઓલા કનેક્ટર રહ્યા ને જી આવડા કટકા હતા ને, મેં એને કીધું આ નવા લઈ આવો. આમ થાય છે ને ટાઈમ ઘણો થયો ને ઓલા લૂઝ જ પડી જતા હતા, જેવું ફિટ કરીને પાછા લૂઝ પડી જતા હતા. હવે નવા લેવા ગયા ને અંબાઈ બેઠા હી. હું સંગ્રામ જોઈ આમાં હું નવું નાખવું, હું બદલાવવું, અપડેટ કરવા જેવું ગાડીમાં નવી વસ્તુ કેટલી છે. આ ખજાનો જોઈ લે. આ લાઇટું છે કેટલા વોલ્ટ વાળી છે? ઓ 240 વોલ્ટની આ લાઇટું. અમે આવું આવીને એટલે કાંઈક ને કાંઈક હું સંગ્રામ તો ગોતતા જ હોય કે ભાઈ આપણે ગાડીમાં શું ખર્ચો કરી, હું નવું કંઈક કરી શકી, હું કરી. કેમ કે આપણને આનો બહુ શોખ છે ભાઈ ગાડીનો. આવ્યા ભાઈ આવ્યા, જોઈ લ્યો આપણી ગાડી ગઈ હતી ટેસ્ટિંગમાં. ઓલા કનેક્ટર બદલાવ્યા ભાઈ, ચક્કર મારવા ગયા હતા. હવે બદલા હોય કે થયું હોય કે નહીં, હું થયું રામ જાણે. જો આવ્યા એ અહીં હવે પૂછી શું થયું, થઈ ગયું હે રેડી? વાહ શું થયું? થઈ ગયું રેડી? હા મ્યુટ. આ બદલાવ્યા ને? હા જો આ કનેક્ટર બે નવા નાખી દીધા જાય ભાઈ. ખાલી આનું જ હતું ને? વાહ રેડી હાલો. એને કલર ફૂલ આમ કાંઈ ન ઘટે ભાઈ. બાકી લાઇટો અહીંયા ઘણી હોય જો ભાઈ, જેને નાખ્યું હોય ને આવી જાજો. મને ઘણાય પૂછતા હોય લાઇટું નાખવી. મેં બધુંય ફફોરી લીધું. ભાવેશભાઈ કે તમને છૂટ જ છે, તમારે જે જોવું હોય ને જોવા માંડવાનું કાઢી. ઓલું જો હમણાં બેલોટેપ મારીને કરી દે જોરદાર, એક નંબર. LED જ નાખી દો, જેટલી આપણે બાકી હોય ને એટલી. જો અહીંયા ડેકીમાં આપણે પીળી લાઇટ હતી ને એ કાઢીને LED નાખી દીધી. LED થાય જોરદાર ભાઈ. અહીંયા વચમાં તો LED મેં બધે નાખેલી છે. જો આમાં અહીંયા બધે LED નાખેલી છે. આ જોઈ લ્યો, હા જગારા મારે. બસ હવે ચોટાડી દો તમારી રીતે. આમ મારવી જોઈએ ને આ બાજુ. હા લાઇટ ન્યા થાય કા? હા એમ રેડી મારી દો. આપણે આ સ્ક્રૂ રિયાની ટાઈટ કરવાના હતા, સ્ક્રૂ ટાઈટ કરી નાખ્યા. બાકી એમ્પ્લીફાયરનું થઈ ગયું એ અહીંયા ગોઠવી નાખ્યું મસ્ત. હજી આ જારી જો કાળામાંથી સિલ્વર થઈ ગઈ, કલર આખો ઉડી ગયો. આ દેખાય આ ચકેડું અહીંયા કાળું, આ તડકે પડી હોય ને એટલે આવું નાનું સૂનું ઘણું કરવાનું. હજી આપણે ડિસ્પ્લેનું પૂછ્યું, એ હવે દેખાડી હમણાં તમને. પીઓ ભાઈ હાલો, આપણે કોફી પી લીધી છે મસ્તની. ભાવેશભાઈ કોફી લઈ આવ્યા હતા અમારા હાટું. ભાવેશભાઈ કા સંદીપભાઈ નામ છે.
પણ એમાં બેમાં એવું મને આડાવડું થઈ જાય ને મારામાં સેવ એ રીતના કરેલું છે ને પહેલેથી જૂનું એટલે હવે આપણે વરનામાં જો વાઇપર બદલાવાના છે એટલે વાઇપર ચેન્જ કરે છે દોરિયા આમાં બદલાવાના છે હજી આપણે સ્કોર્પિયોના લઈ લઈ વાઇપર હાટું મને ઘણા પૂછતા હોય હમણાં વાઇપર કેટલાના આવે ને બસ બદલાવી નહીં ખા મેં તો કીધું આ જૂના ઉતારે છે હજી આ કેટલાના આવે આપણે સેટ હે 400 નો સેટ આવે ને 450 50 આપડા એમ ફિટ કરવાના મારા આ ફ્રેમલેસ સેટ હો ભાઈ આજે બધા ગયા ને ઓલા જૂના આપડા ઉતારી નહીં ગયા જૂના તો પતી ગયા હતા ને હાવ પૂરું થઈ ગયું હતું જો જવા દીધા આ ભાઈ એમ કીધું કે આ વર્ષની અંદર જેટલા કસ્ટમર મહિનામાં 10 છે ને વાઇપર બદલાવા આવશે ને એમાં 10 માં જે છે ને એને ફ્રી બફ ગ્લાસ કરી દે આખો એમ બફિંગ વાહ તો હવે ઘણાય ને આપણે મોકલવા જોઈએ ભાઈ કાંઈ આ જાતા જાવ મંથથી બીજા મહિનાથી વિડિયો ચાલુ કરે બનાવવાના શોર્ટ અહીંયા શોરૂમ બનાવો આપણે મસ્તનો એમાં એવું છે ભાઈ આપણે અહીંયા એવું મે ભાવેશભાઈ ને સંદીપભાઈ હું નામ સંદીપભાઈ ભાવેશભાઈ ના નામે તો અમારે જે ભાવેશભાઈ ના નામે ચાલે હું ફોન કરું ને એટલે એમ જ કહું આપણને એવી મજા આવી કે જે વસ્તુ જોતી હોય ને મસ્ત ભાવમાં મળી જાય ને દર વખતે આપણે ફોન કરીને આવી ગમે એ વસ્તુ જોતી હોય ને તરત રેડી જ હોય લેમ્પ બેમ્પ ને આમ એટલે તો કહું કે તમે લાઇટનું કલેક્શન હજી મસ્ત હોય ને કંઈક એવું ગોતો ને તો બધાને મજા આવી જાય કેમ કે આપણે ભાઈ સ્કોર્પિયોમાં જે લાઇટ નાખી એની લાઇટ ક્યાંય મળતી જ નથી રાજકોટમાં બધાય રખડી લીધું હતું એમને પેક કરીને મેલી દો ભાઈ લાઇટ આપણે ખોલાવડાવી જો નથી નાખવી કે હમણાં નહીં પછી કીધું હો તમ તારે કે જ્યારે દેવો હોય ત્યારે તમ તારે કે હા નાખી દો તમ તાર તમે લાઇટ કરીને ફેરવો હોય કે બોક્સ કેવું જોરદાર છે આમ જો ને ઓલા લઈ ગયા હોય ને હા હે ભાઈ બ્લુ ઝોન ની જો 300 વોલ્ટ ની લાઈટ હે કેટલા 7,500 ની ને 7,500 ની હે પાકું સ્કોર્પિયો માં બદલાવી હે આ 7,500 ની હે ને 4GB 64GB OnePlus ની આપણે એમાં તો એમને જ રહેવા દે જેમાં કઈ આમાં જરૂર છે નહીં ડિસ્પ્લે ની વરનામાં હે એવી લાઈટ મળશે હા હાલો બાક્ષી હાલો હિસાબ કરો કેટલા દેવાના ચા પાણી કોફી ના શું છે શું નહીં હે તો અહીંયા આપણે જો 2 કલાક વહી ગઈ ભાઈ થઈ ગયો જોરદાર કેમ બાકી રેડી ને હવે આમ લાગે કે હા ખાલી 10 ઉપર અવાજ હે પણ આમ જો વાગે ગીત 800 રૂપિયાના ખર્ચામાં આપણે વાઇપર એ બદલી ગયા ને ઓલો કનેક્ટર હતા નહીં કનેક્ટર નાખી દીધા બાકી ભાઈ એટલો ધોયડો આપણને કોફી પીવડાવી એટલી ટૂંકમાં મજૂરી કરી બધું અલગ એટલે નોકીએ સંબંધ આપણે કામમાં આવે ભાઈ અને આપણે હજી જેમ આમાં રસ જાગશે ને હજી આપણે જેમ ઇન્કમ ચાલુ થાય ને એમ તો ગાડીઓનું બહુ નોલેજ દઈએ ભાઈ આપણને આનો બહુ શોખ છે તમને કીધું ને પાર્ટીમાં જવાનું હોય આપણે મેહુલભાઈ ઢીંગલી રહીને રઘો ડોન અમારો એનો બર્થડે છે ભાઈ એટલે બધાય અમે ત્યાં જવાના એ બધાની ગાડીઓ લઈને કાફલો આખો જો મજા આવે હાલો હવે ફટાફટ પ્રતિક ત્યાં જાય આવું બનાવવાનું ચાલુ કર્યું આ શું છે જોઈ લે આમ તો જો હા ભાઈ આ કઈક આ જગ આવે ને જા હે ફાકી ગવવાનું આમાં ફાકી હોય આમાં ફાકો નાખવો આ જગ પડ્યા ને જગ ધોવાનું મશીન સ્પેશિયલ બનાવ્યું અને અમારા પ્રતિકે આમ જોઈ લ્યો ભાઈ ચા પાનમાં હે ને શું વાઈફાઈ પાસવર્ડ આવી રહ્યો જો અહીંયા જી આવે ને જોઈ રહ્યા ભાઈ આ પાસવર્ડ નાખજો બેઠા વાઈફાઈ વાપરજો મફતમાં હે હા અમે તો આવી જ છીએ મફતનું પાન ખાવા હાટું પ્રતિકનું કરશી હવે ભાઈ આવી ગયો ડ્રાઇવિંગ સીટે હું હો ઘણા ટાઈમ પછી વરના આખું કા છેલ્લે આપણે ક્યારે આવી હતી ટ્રીપમાં લઈ ગયા ત્યારે હા અને પ્રતિકનું મફતનું પાન ખાઈને મેં પાન ખાધું આ ઠંડુ પીધું સોડા પીધી ને હવે નીકળી હેન્ડ બ્રેક હલાવી હા કે મારું અહીંયા આવ્યા મારું કર્યા વિના ન હોય ગયા એમ હાડા શું કામ જોઈ લે આ વાનમાં જો કેટલા છોકરા ઓલા સબસ્ક્રાઈબર એક શું છે આપડા હે ક્યાર ના રમત કરતા હતા આમ છે તેમ છે મેં ઉભો રહ્યા મને વિડીયો ચાલુ કરવા દે એટલે અમે મોજમાં આવી હાલો ભાઈ આપણે સોરઠિયા વાળી સર્કલ થી 80 નો રોડ પકડી લીધો હે મસ્ત અમારે વરનાની જૂની યાદો વાતો કરતા એને ધીમે જાય ભાઈ અમારી વરના કઈ રીતના અમે લીધી હતી ને ભાઈ એ તો અમને જ ખબર ત્યારે આપણે વ્લોગ ચાલુ નહોતા કર્યા બાકી બહુ મજા આવત હાલો ભાઈ આપડી વરના જાય છે જો જાય હું અહીંયા રોડ માથે જ ઉતરી ગયો એ અહીંથી સંગ્રામ સીધો જાય ઘરે આપણે આવી ગયા ડિટેલે વહી ગયા કેટલા 6 વાગવા આવ્યા છે
આપણો સ્કોર્પિયો થઈ ગયો છે કમ્પ્લીટ. હવે ફટાફટ હમણાં લઈને ઘરે જાય. હાલો ભાઈ, બેક ટુ આપણા હાથી હો. આવી ગયા આપણા હાથીમાં પાછા. આપણો હાથી ધોવરાવીને કમ્પ્લીટ થઈ ગયો. પણ જો અહીંયા રોડ માથે એટલી ધૂળ ઉડે ને, સર્વિસ કરીને કમ્પ્લીટ રાખ્યો હતો ને તો આમ જો કેટલી ધૂળ એટલી વારમાં જામી ગઈ ભાઈ. કાળો કલર હોય ને એટલે ધૂળ એટલી દેખાય ને વાત પૂછવામાં. પણ હવે આપણી ગાડી હાઈલી જાહે ને એટલે લાગશે જોરદાર ભાઈ. આપણો હાથી ભાઈ આપણે ડીઝલ બીજલ પુરાઈ ગયું છે. સેલના પંપે આવ્યા તો જોઈ લ્યો. હવે અહીંથી નીકળી. હવે હું રાત્રે જ આવવું હોય ને તો ઉપાધિ નહીં. સેલના પંપેથી ડીઝલ બીજલ પુરાવી લીધું. ટાંકી થઈ ગઈ હતી હાવ ખાલી. તોય આપણે કેટલું પુરાવ્યું આમ જો ને, તોય હજી લાઇટ આવી ભાઈ. કહું ને આની 2000 તો આની આપણી લાઇટ જાય. હાલો ભાઈ, આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં અને જોઈ લ્યો ખાલી ત્યાંથી સર્વિસ કરીને અહીંયા ઘરે પોગાડ્યો ને ત્યાં આમ જો કેટલી ધૂળ ચડી ગઈ છે. દેખાય આટલી ધૂળ ચડી ગઈ ભાઈ. એટલે આ નો કે કાળા હાથીમાં આ જ વાંધો. કાળો કલર ગમે એ હોય ને અને એ છે, પણ આગેથી તમે આમ જોવો ને એટલે એક નંબર ચમકે ભાઈ. જોરદાર શો આવે ને જોરદાર ઉઠાવ આવે આનો. અને હવે ફટાફટ હું જાઉં ઘરે. 6:34 થઈ છે. મમ્મી મને ભેગા થયા રસ્તામાં અને અમારે પાછું અહીંયા કામ ચાલુ છે તો આ 1 નંબરના ગેટે કે ટ્રેક્ટર ને એ બધું ઊભું છે. એટલે ગાડી આમ મારે ફરીને લઈ આવી પડી ભાઈ. એટલે હવે ફટાફટ જાય ઉપર. અને આ જે પાર્ટ રહ્યો ને આનો આપણે કરી એન્ડ, જેમાં આપણે સ્પેશિયલ ગાડીનું દેખાડવાનું હતું. એમાં આપણે વરનાના સ્પીકરનું કરવાનું હતું, એ થઈ ગયું કમ્પ્લીટ. પછી આપણે સ્કોર્પિયો ધોવરાવાનો હતો, એ થઈ ગયો. હવે આના પછીના પાર્ટમાં તમને જોવા મળશે આપણે જે અનન્યાનો બર્થડે છે ને ઉજવવા જવાના છે બધા હોટલમાં ભેગા થઈને, બધાય ફેમિલી મેમ્બર ભેગા થાય. ઘણા નહીં ગણો ને ઓછા 50 થી ઉપર માણસ હશે. હવે તમને ત્યાં દેખાડી આ પાર્ટનો કરી એન્ડ. હાલો ભાઈ, અને બાકી બધાને હેપી ન્યૂ યર. નવા વર્ષમાં આમનામ સારા વિડીયો બનાવ્યા કરી, તમને દેખાડ્યા કરી. બાકી આગળ બીજા પાર્ટમાં ગઈ. હાલો જય